ओके, नेक्स्ट है फैक्टर थ्योरम। तो फैक्टर थ्योरम एकदम इजी वस्तु है। શું કહે છે, કોઈ બહુપદી છે અને એ બિલોંગ્સ ટુ એ, તો f એ 0 હોય તો x - a નો ફેક્ટર હોય અને x - a ફેક્ટર હોય તો f એ 0 હોય। બાળપણથી ભણતા આવ્યા છો, આમાં કંઈ નવું નથી। સીધી વાત છે ને કે fx માટે f એ જો 0 થતું હોય તો fx ના એવા જ ભાગ પડતા હશે ને। તો બીજી બહુપદી qx મળશે, બીજી જે બી મળશે કેવી હશે, x - a ટાઈપની જ હશે। તો જ f ઓફ a મૂકતા 0 થતું હોય ને। જો f ઓફ a મૂકો તો આ 0 ક્યારે થશે, આવું હશે ત્યારે જ થતું હોય। અને આવું થતું હોય તો એનો શું કે x - a થશે એનો ફેક્ટર, મતલબ કહી શકાય ને x - a ડિવાઇડ કરશે fx ને, એનો થઈ ગયો ફેક્ટર। અને રિવર્સલી કન્વર્સ કે માનો કે x - a જે છે શું છે, ફેક્ટર છે fx નું, તો fx ને ગમે એમ કરીને અહીંયા લખાશે કોઈ tx મળશે કે જેથી x - a। હવે તમે f ઓફ a અંદર રાખો તો અહીંયા ભલે t ઓફ a ગમે તે અહીંયા સુધી જવાનું છે, e - a એટલે 0। તો સિમ્પલ પ્રૂફ છે, એમાં કંઈ વધારે નથી। ચલો એનો ઉપયોગ કરીને આપણે શું ફાયદો મેળવી શકીએ, તો હવે તમારે રિંગ થિયરીની અંદર ઓલમોસ્ટ ઘણા એક્ઝામ્પલ એવા જ હશે ઇરિડ્યુસિબલ, અને યુનિટ ની અંદર આવશે મેક્સિમલ આઈડિયલ, બરાબર, પ્રાઇમ આઈડિયલ। તો એની બધી ઇરિડ્યુસિબિલિટીની મોટી છે। તો અહીંયા કહે છે શો ધેટ x3, જો આ એક્ઝામ્પલ આપણે કરીએ, શો ધેટ x3 + 3x + 2 in Z5x, અને બતાવવાની છે કે આ શું છે, ઇરિડ્યુસિબલ છે। આને હું નામ આપી દઉં છું fx। આને ઇરિડ્યુસિબલ બતાવવાની છે। તો ચલો ઊંધું ધારો કે માનો કે ઇરિડ્યુસિબલ નથી, તો ઇરિડ્યુસિબલ નથી, fx ઇઝ નોટ ઇરિડ્યુસિબલ। ઇરિડ્યુસિબલ ના હોય તો શું લખાશે, fx બરાબર કોઈ એના બે ફેક્ટર પડશે, એના બે ફેક્ટર કરી દઈએ, માનો કે f1x અને f2x, માનો કે એના કોઈ બે ફેક્ટર કરી દઈએ કે જે શું છે, ઇરિડ્યુસિબલ નથી એટલા માટે। તો f1 જે છે એ આની પ્રોપર ફેક્ટર થઈ ગયો ને f નો, તો f1 ની ડિગ્રી જે છે કેવી હશે, f ની ડિગ્રી કેટલી છે, અહીંયા 3, ડિગ્રી ઓફ f કેટલી છે 3, તો એની ડિગ્રી 3 તો ના જ હોય કેમ કે એનો પ્રોપર ફેક્ટર છે, તો 2 હોઈ શકે અથવા તો 1 હોઈ શકે, બરાબર છે। માનો કે એની ડિગ્રી જે છે શું હોય, 2 હોય, બધી શક્યતામાં જઈએ છીએ આપણે, તો f1 ની ડિગ્રી જો 2 હોય તો f2 ની ડિગ્રી ઓટોમેટિકલી શું થઈ જશે, 1। કેમ 1, 2 + 1 શું થાય, 3, બંનેનો ગુણાકાર શરૂઆતમાં જ કર્યું હતું, બે પોલિનોમિયલનો ગુણાકારની જે ઘાતનો સરવાળો કરશો એ શું થશે, આની એક્ચ્યુઅલ ડિગ્રી, બરાબર કર્યું હતું ને। ડિગ્રી ઓફ f g બરાબર શું થાય, ડિગ્રી ઓફ f + ડિગ્રી ઓફ g, એના આધારે। તો આ 3 થવું જોઈએ કેમ કે આ શું છે 3, અને આની ડિગ્રી 2 હોય તો આ કેટલું હોય, 1 જ લઈ શકે। હવે આ 1 હોય તો એ ઓબ્વિયસ છે કે આ ફોર્મેટમાં જ હોય, 1 વાળી પોલિનોમિયલ કેવી આ ફોર્મેટમાં જ હોય, અને માનો કે આ ફોર્મેટમાં નથી તો એનો લીડિંગ કોએફિશિયન્ટ 1 કરતા ક્યાં નથી આવતો, આપણે કોમ કે ના સાઈડ જ લઈ લેવું છે, એમાં આની ડિગ્રી સાથે તો કોઈ ફરક પડતો નથી લીડિંગ કોએફિશિયન્ટ ના આધારે। તો એનો એકાદો ફેક્ટર આ ટાઈપનો છે। હવે એકાદો ફેક્ટર જો આ ટાઈપનો હોય અને એ શું હોય, આપણે કીધું છે નોટ રિડ્યુસિબલ, તો માનો કે રિડ્યુસિબલ હોય તો એ શું થાય, એનો ફેક્ટર થાય। તો હવે Z5 ની અંદર વાત કરીએ તો Z5 ની અંદર ટોટલ મેમ્બર કેટલા આપણી જોડે, 0 1 2 3 4, 4 જ મેમ્બર છે। તો અલગ અલગ મૂકી ચેક કરી શકીએ કે 0 મૂકો આની અંદર તો એનો ફેક્ટર x - 0 એનો ફેક્ટર થાય છે કે નહીં, x - 1 એનો ફેક્ટર થાય છે કે નહીં, x - 2 થાય છે કે નહીં, તો બધા મૂકતા આપણને જ્ઞાત થાય છે કે એનો ફેક્ટર થતો નથી। f of t not equal to 0 for each t in Z5, એવું આપણને જ્ઞાત થાય છે। હું તમને બતાવી દઉં હાલ। તો એના મતલબ કે આ જે છે એ શું થશે, ફેક્ટર થતો નથી। એના મતલબ કે આપણી જે ધારણા હતી એ ખોટી છે, આપણે કીધું કે નોટ રિડ્યુસિબલ, પણ એ છે વાસ્તવમાં ઇરિડ્યુસિબલ। તો જો અહીંયા મેં ચેક કર્યું છે, f of 1 1 છે, f of 2 1 છે, f of 3 3 છે, f of 4 3 છે અને f of 0 2, આની અંદર રાખશો અને તમારે સાદું આપવાનું છે, ધ્યાનમાં રાખવાનું છે Z5। તો સિમિલરલી અહીંયા આપણે કહી શકીએ છીએ કે ફાઇનાઇટ ફિલ્ડ વાળી જે પોલિનોમિયલ હોય એની આપણે આના આધારે તરત ચેક કરી શકીએ ઇરિડ્યુસિબિલિટી, બરાબર। ઇરિડ્યુસિબિલિટી એટલે ઇરિડ્યુસિબલ છે કે નહીં ચેક કરવું હોય એના માટેની મેથડ। ચલો નેક્સ્ટ થિયરમ શું કહે છે, f in fx એની ડિગ્રી આપી દીધી છે n, if c is a leading coefficient of fx then fx has n distinct 0 a1 a2 an, then
it is can be written as fx is equal to c x1. તો આ શું કહે છે કે કોઈ બહુપદી fx છે અને એની માનો કે ડિગ્રી 3 છે, તો 3 ડિગ્રી હોય તો એ fx ને તમે આ રીતે લખી શકો. અહીંયા કોઈ અચળ આવી જશે x - x1 x - x2 x - x3, જ્યાં x1 x2 x3 આ બધાના શું હશે રૂટ હશે. અહીંયા કોઈ પણ અચળ c આવી શકે. બરાબર, એ એનો શું હશે લીડિંગ કોએફિશિયન્ટ જ હશે. બરાબર, આ રીતે લખી શકાય. તો તમે બાળપણથી વાપરેલું છે એની આપણે અહીંયા પ્રૂફ જોઈએ. તો પ્રૂફ કોઈ મોટી નથી. તમે જો આ ચેપ્ટર મોટી લખાણવાળી પ્રૂફ જોઈને ડરી ના જતા, ઈઝી જ હોય છે. સેકન્ડ પ્રિન્સિપલ ઓલમોસ્ટ મેં યુઝ કરેલો છે પ્રૂફની અંદર. તો સેકન્ડ પ્રિન્સિપલ યુઝ કરીશું અહીંયા. તો ડિગ્રી 1 માટે કરશો તો શું આવશે? જો સેકન્ડ પ્રિન્સિપલ બધા માટે છે, કોઈ પણ બિંદુથી સ્ટાર્ટ કરી શકો. તો અહીંયા હું 1 થી કરું છું. તો n બરાબર 1 થી સ્ટાર્ટ કરું તો fx ને શું લખાશે? 1 ડિગ્રીની પોલિનોમિયલ કેવી હોય? cx d ટાઈપની, જ્યાં c શું છે એનો લીડિંગ કોએફિશિયન્ટ છે. ધ્યાનથી સમજજો. માનો કે a1 0 છે, આપણે બધામાં જવાનું છે. a1 a2 an. તો માનો કે a1 0 છે, તો f of a1 રાખીશ તો આ શું થઈ જવું જોઈએ? 0 થવું જોઈએ કે ના થવું જોઈએ? તો f of a1 બરાબર શું થશે? c a1 + d, ને f of a1 શું છે? 0. તો એનો મતલબ કે c a1 + d શું થઈ જાય? 0. તેનો મતલબ કે d ની કિંમત શું થઈ જવાની? -c a1. આ કિંમતને આની અંદર રાખી દઈએ તો શું થાય? fx બરાબર cx + d જે છે, d ની જગ્યાએ શું રાખી દીધું? -c a1. c કોમન લઈ લઈએ તો શું આવી ગયું? x - a1. તો પહેલું સ્ટેપ તો પૂરું થયું. બરાબર, આપણે એવું જ કરવા જઈ રહ્યા છીએ. તો એઝ્યુમ કરી દો કે એમ કરતા લેસ ડિગ્રી માટે બધા માટે સાચું છે, આનો આપણે ખાસ ઉપયોગ કરવાનો છે. તો એના નીચેની બધી ડિગ્રી માટે જો સાચું હોય તો હવે અહીંયા હું લઉં છું કે an is 0 of fx, તો x - an શું થશે? એનો ફેક્ટર થશે ફેક્ટર થિયરમ પ્રમાણે. તો fx બરાબર આ રીતે લખાય x - an gx. એ ધ્યાનથી જો તો gx ની ડિગ્રી આના કરતા ઓછી થઈ ગઈ કે ના થઈ ગઈ f ની? તો આપણે શું ધાર્યું છે એમ કરતા ઓછા માટે બધા માટે લાગુ પડે છે, તો gx માટે લાગુ પડે કે ના પડે? પડે. બરાબર, તો આ જ સમજવાનો ખેલ છે. તો fx બરાબર શું લખ્યું? x - an gx, જ્યાં gx ની ડિગ્રી શું છે? n - 1 કરતા નાની છે. ધ્યાનથી જો તો x - an જે છે શું છે? મોનિક પોલિનોમિયલ છે. fx નો લીડિંગ કોએફિશિયન્ટ કેટલો હતો? c હતો, તો g નો બી કેટલો થશે? c થશે. બરાબર, ai 0 of fx હતું, તો ai 0 of fx હોય તો એની અંદર તમે રાખશો અંદર, તો f of ai અહીંયા શું થશે? ai અને gi. તો f of ai શું થવાનું? 0. અને ai an g of ai, અને g of ai પણ કેવું છે? 0, કેમ કે આ બધા શું છે? જુદા જુદા છે. ડિસ્ટિંક્ટ લખ્યું છે. જો ડિસ્ટિંક્ટ, આ બધા કેવા છે? જુદા છે. તો એનો મતલબ gi પણ શું થઈ ગયું? 0 થઈ ગયું. બરાબર, તો એનો મતલબ કે a1 a2 a3 an - 1 બધે બધા ડિસ્ટિંક્ટ છે અને c લીડિંગ કોએફિશિયન્ટ છે. તો આની આ જે ઘટના છે એ આપણે લેસ ધેન n માટે કર્યું, તો આના માટે તમે એક્સપાન્ડ કરી શકો. અને આના માટે કરો પરંતુ બાકીનો જે ફેક્ટર તો x - an અહીંયા મૂકી દીધો, જે આપણે સાબિત કરવાનું હતું. તો એકદમ ઈઝી પ્રૂફ છે. અહીંયા વિડીયો આપણે સ્ક્રીનમાં કરવાનો છે, એટલે તમે અહીંયા પોઝ કરીને સમજી શકો છો કે મેં શું વાત કરી. એકદમ ઈઝી વસ્તુ. બરાબર, n કરતા ઓછી છે એનો આપણે અહીંયા લાભ લીધો. અને આ બધું શું કર્યું છે મેં કે એના ક્રાઇટેરિયામાં બેસવું જોઈએ. એનું ક્રાઇટેરિયા શું છે કે આ બધું કે c લીડિંગ કોએફિશિયન્ટ હોવો જોઈએ અને બધા એના કેવા હોવો જોઈએ? ડિસ્ટિંક્ટ, પેલા 0 હોવા જોઈએ. બરાબર, તો અહીંયાથી આપણને ખબર પડે છે કે આ ડિસ્ટિંક્ટ બધા શું છે એના 0 છે. ઓકે, ચલો નેક્સ્ટ. આ હોમવર્ક છે કે x - a1 x - a2 x - an બધે બધા જો ફેક્ટર હોય તો દરેક ai શું થાય? 0 થાય. ફેક્ટર થિયરમથી એકદમ ઈઝીલી તમે પ્રૂફ કરી શકશો. ચલો, fx ઇન કેપિટલ fx એની ડિગ્રી n હોય તો fx has at most n distinct 0. તો એમ કે છે કે જો ડિગ્રી 3 હોય તો એને વધુમાં વધુ 3 0 મળે, 3 થી વધારે મળે નહીં. તો માનો કે અહીંયા હું n 0 લઈને ચાલુ છું, a1 a2 an n distinct 0, અને ક્લેમ શું થઈ જાય કે fx કેન નોટ હેવ મોર ધેન 0 ફ્રોમ ડિફરન્ટ, મતલબ કે આના કરતા કોઈ બીજું વધારાનું કોઈ 0 છે નહીં. તો ઊંધું ધારો, આવું સાબિત કરો ત્યારે શું કરીએ? રિવર્સ ધારીએ કે માનો કે એક 0 છે કે જે આ બધા કરતા અલગ છે, એવું ધારીને ચાલીએ. પણ પછી ખબર પડશે કે આમાંથી કોઈક નીકળશે, તો એ 0 હશે તો શું થશે? 0 બરાબર f ને આની અંદર રાખશો તો જ્યાં જ્યાં x હશે ત્યાં હું એ રાખી શકું. તો a - a1 a - a2 બરાબર 0. તો આ બરાબર 0 થયું, એનો મતલબ કે a - ai બરાબર 0. આ જેમ કે આ શું છે? ફિલ્ડ, એવરી ફિલ્ડ ઇઝ ઇન્ટિગ્રલ ડોમેન. તો દરેકનો આના બરાબર 0 આના બરાબર 0 થાય. તો કોઈ એક કેસમાં તો એવું થશે કે a બરાબર ai થવું જ જોઈએ.
પણ આપણે તો શું કીધું છે કે આના કરતા અલગ જ હોવું જોઈએ, તો મતલબ કોઈ મળતો નથી, તો આ વસ્તુ સાચી છે. થિયરમ આટલો જ છે. એના રિગાર્ડિંગ નોટ છે. શું કહે છે? ઇન અબવ થિયરમ fx f must be filled. કારણ કે જો આની અંદર વાત કરીએ કે આની ઘાત 2 છે, x² - 5x + 6 z12 ની વાત કરીએ તો આની જોડે 4 0, ભલે ઘાત 2 રહે, પણ આ શેના માટે છે? ફિલ્ડ માટે. ફિલ્ડ હોય તો ઇન્ટિગ્રલ ડોમેન હોય, એના માટે જ છે. બરાબર? તો આના તમે જોઈ શકો તો આના તમને 4 0 મળે છે. કયા કયા? તો અંદર તમે મૂકો તો 6 11 3 2, 4 અંદર મૂકો, સમાધાન થઈ જશે. એ શું થાય છે? એના 0 થાય છે. હવે પાડીને ખબર પડી જશે. બરાબર? અને આ છે x² + 2rx, એની ડિગ્રી 2 છે, પણ એની જોડે કોઈ 0 મળતો નથી. તો એ તો શું છે? એટમોસ્ટ કીધું છે કે વધુમાં વધુ એટલા મળે. તો એટલા મળે એવું જરૂરી નથી, વધુમાં વધુ એટલા મળે એવું છે. એટલે આનો કઈ ફરક પડતો નથી. તો આ 3 ઘાત છે, તો જો આની જોડે 1 પણ મળ્યો. બરાબર? તો કહેવાનું છે વધુમાં વધુ 3 મળે. એનાથી ઓછા મળી શકે અથવા ના મળે, બધું શક્ય છે. આ એક છે, તમે કોમ્પ્લેક્સ એનાલિસિસમાં ભણશો. આ જે છે fx in cx having degree greater equal to 1 has at least 1 0 in c. તો કોમ્પ્લેક્સ ની અંદર તમને એક તો મળી જાય, કેમ કે અહીંયા બધી બાઉન્ડ્રી પાર થઈ જાય છે કે q r. આની અંદર કેમ કે કોમ્પ્લેક્સ નથી થતો એટલે. બરાબર? આની અંદર i2 મળે છે, પણ એ r ની અંદર નથી એટલે. પણ કોમ્પ્લેક્સ ની અંદર આવું કોઈ જ તમારી જોડે રિસ્ટ્રિક્શન નથી. કોમ્પ્લેક્સ ની અંદર તમે ડિગ્રી લો 1 કરતા મોટી, તો તમને એટલીસ્ટ 1 0 મળે. આને કહીએ છીએ આપણે ફંડામેન્ટલ થિયરમ ઓફ એલ્જેબ્રા. ઓકે, ચલો. ઘણીવાર પૂછેલો છે વિલ્સન થિયરમ. સિમ્પલ છે. શું કહે છે? each prime p - 1 factorial is congruent to -1 mod p. એ congruent to એટલે શું હતું તમને યાદ હોવું જોઈએ. તો congruent to એટલે આપણે એક રિલેશન ડિફાઇન કર્યું હતું કે a congruent to b મોડ્યુલો n કોને કહેતા? કે n ડિવાઇડ્સ a - b હોય ત્યારે. ઓકે, અથવા તો a - b બરાબર kn લખીએ ત્યારે, જેમ કે શું હોય કોઈ ઇન્ટિજર. તો આમાં કઈ વાત નથી. zp આપણી જોડે શું છે? ફિલ્ડ છે. a અને p નો જીસીડી 1 છે, અને આપણે ઓઇલર થિયરમ સેમિસ્ટર 5 પ્રમાણે a ની ઘાતમાં p - 1 કોંગ્રુઅન્ટ ટુ 1 મોડ્યુલો p. ઓઇલર થિયરમ હતો, એનો ઉપયોગ કરી. તો આને જોતા આપણે કહીએ કે fx આપણે આવું પસંદ કરીએ, ડિવિઝન એલ્ગોરિધમ યુઝ કરવાનો છે આપણે. તો આને જોતા આપણે કહીએ કે fx શું પસંદ કરું છું? x ની ઘાતમાં p - 1 મોનોપોલિનોમિયલ, અને અંદર તમે એ રાખી દેશો તો આ શું થઈ જવાનું છે? 0 થવાનું છે. તો એનો મતલબ કે 1 રાખશો તો 0 નહીં, જેટલા બી મેમ્બર રાખશો ઝેડપી ના બધા માટે 0 થશે. તમારે ચેક કરવું તો કરી લેજો. તો આ બધા શું થઈ જાય? એના 0 છે. અને fx કેવી છે? મોનોપોલિનોમિયલ છે. અને આ બધા શું છે? 0 છે. તો એને આ રીતે લખાય આગલા થિયરમ પ્રમાણે. અને fx મોનિક છે, તો અહીંયા 1 જ આવી ગયો છે. બાકી જો એનો લીડિંગ કોએફિશિયન્ટ c હોત તો અહીંયા શું આવત? c આવત આગલા થિયરમ પ્રમાણે. એ આ થિયરમની વાત છે, જે આ રીતે લખ્યો હતો ને કે 0 હોય તો આ રીતે લખાય. c શું છે? લીડિંગ કોએફિશિયન્ટ. પણ અહીંયા તો જે એની પાવર છે x ની પાવર p - 1, તો તમને p - 1 રૂટ મળશે બધા, પણ એની લીડિંગ કોએફિશિયન્ટ કેટલી છે? 1. તો અહીંયા શું આવશે? 1 જ આવશે. હવે fx ની જગ્યાએ કિંમત રાખી છે. હવે મારે આવું સાબિત કરવું છે, એના માટે x બરાબર હું શું રાખીશ? 0 રાખીશ. તો આ રીતે થઈ ગયું. એમાંથી -1 બધાની -1 કેટલી વાત? p - 1. હવે p જો પ્રાઇમ હોય, અને 2 કરતા મોટાની વાત કરીએ તો 2 કરતા બધા મોટા પ્રાઇમ કેવા છે? ઓડ છે. કેવા છે? ઓડ છે. તો p - 1 કેવું થઈ જવાનું? even. તો -1 ની ઘાતમાં p - 1 હોય તો હંમેશા શું આવશે? 1 જ આવશે. તો આ જે પાર્ટ છે 1 જ થઈ જવાનો, આ જે છે શું થઈ જશે? p - 1 ફેક્ટોરિયલ. તો એના દ્વારા કહી શકીએ આપણે કે p - 1 કોંગ્રુઅન્ટ ટુ -1 મોડ્યુલો અંદર p. બરાબર? જ્યારે પ્રાઇમ હોય ત્યારે. અને 2 માટે અલગથી ચેક કરી લઈએ. p ગ્રેટર ધેન 2 માટે, 2 માટે અલગથી કરીએ તો આ થાય છે. જો 2 - 1 2 માટે અલગથી કરીએ પણ થાય છે. તો વિલ્સન થિયરમ ઈઝી છે, ઘણીવાર પૂછી લેતા હોય. કન્વર્સ પણ સાચું છે, કમ્પોઝાઇટ માટે સાચું નથી, એ આ સાબિત. બરાબર? એનું એક્ઝામ્પલ આપ્યું છે. ચલો નેક્સ્ટ, fx in fx ડિગ્રી n, તો ઇક્વેશન ઓફ ડિગ્રી n ઓવર ફિલ્ડ ઇઝ fx. આ કઈ નથી કે ડિગ્રી વાળું જે કહેવાય એ આપણે શું કરીએ છીએ? સિમ્પલી fx એટલે આને બહુપદી કહીએ છીએ, fx બરાબર 0, તો આને કહીએ છીએ ઇક્વેશન ઓફ પોલિનોમિયલ ઓફ ડિગ્રી n. બરાબર? તો એના રિગાર્ડિંગ કશું નથી, આ સિમ્પલ રિમાર્ક છે, જોઈ લઈએ. fx in capital fx ડિગ્રી n હોય તો the solution set fx is equal to 0 as at most n element, જે આગળ વાત કરી એ જ.
સેમ ટુ સેમ પ્રૂફ આની પૂછે તો તે પણ એટલે હાલ જે આગળ મેં ભણાવી થોડી વાર પહેલા એ જ છે. ઇફ ધ ડિગ્રી ઓફ fx in cx is greater than 1 તો ઇઝ નોન એમ્પ્ટી. તો એ બી હાલ આગળ વાત કરી એનું એ ફંડામેન્ટલ થિયરમ ઓફ એલ્જિબ્રા. એક તો મળે ને, એક મળે એટલે કે નોન એમ્પ્ટી. હવે ઘણી વાર આવું પૂછે ઓબ્ટેન ધ પોલિનોમિયલ ઇન rx whose solution set is this, મતલબ કે આના રૂટ છે તો આના રૂટ હોય તો કેવી રીતે બનાય? x - 1/5 x + 3 અને x - 1 બરાબર 0. બરાબર. તો પોલિનોમિયલ ઇક્વેશન બની શકે પણ પોલિનોમિયલ ના બની શકે. કેમ પોલિનોમિયલ ના બની શકે? કેમ કે આપણે લીડિંગ કોએફિશિયન્ટ જોઈએ ને, કેમ કે c પણ આવવાનો ને એક વધારાનો એ જે c હોય લીડિંગ કોએફિશિયન્ટ હોય. પણ ઇક્વેશનની વાત કરું તો c આ સાઈડ જઈને શું થઈ જાય? 0 થઈ જાય. ઇન્ટિગ્રલ ડોમેનની વાત હોય એ રીતે આ છે. જો 3 અને 2 માટે મેળવો તો આ મેળવી દીધું. બરાબર છે. બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં